આજની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે વાગરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય અને પ્રજાની વેદના સમજી એના પર અવાજ બનનાર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવી રહ્યા છે। ગુજરાતની જનતા આજે પરિવર્તન માંગે છે, ત્યારે ભરૂચ જિલ્લા માટે આ પરિવર્તન સભા ખૂબ મહત્વની સાબિત થવાની છે, કારણ કે આજે જનતાએ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી એ જ પરિવર્તનનો વિશ્વસનીય વિકલ્પ છે અને જેનું પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દેખાશે। પિયુષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022થી ચેતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા ત્યારથી સતત જનતાના પ્રશ્નો સરકાર સામે બેધડક રીતે ઉઠાવતા આવ્યા છે। ખેડૂતોના હક, કામદારોના અધિકાર, યુવાનોની રોજગારી અને આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઈ તેઓ હંમેશા દરેક સમાજના લોકો માટે વિધાનસભા હોય કે રસ્તા પર જનતા સાથે ઊભા રહ્યા છે। ગુજરાત રાજ્યમાં વર્ષોથી ભાજપની સરકાર સત્તામાં હોવાના કારણે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે। શિક્ષણ મોંઘું, આરોગ્ય વ્યવસ્થા ખસ્તા હાલતમાં અને યુવાનો માટે રોજગારીના અવસર નાબૂદ થતા જઈ રહ્યા છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યને કેન્દ્રમાં રાખી રાજનીતિ કરે છે, જેથી જ આજે જનતા આમ આદમી પાર્ટીને સ્વીકારી રહી છે। ભરૂચ જિલ્લામાં અનેક જીઆઈડીસી હોવા છતાં ભાજપના બની બેઠેલા નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળતી અને કામદારો પર તાનાશાહી શાસન ચાલે છે। કામદારો સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સતત કરતા આવ્યા છે। પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અનેક ખેડૂતોની જમીનો સંપાદિત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી યોગ્ય વળતર મળ્યું નથી। ટાવર લાઇન, એક્સપ્રેસ હાઈવે અને મોટા ઉદ્યોગો માટે ખેડૂતોની જમીનોને મફત કે નામ માત્ર ભાવે ઉદ્યોગપતિઓને આપીને ખેડૂતો સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી મજબૂતીથી લડત આપી રહી છે। આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તારીખ 20 જાન્યુઆરી સાંજે 4:30 કલાકે વાગરા ખાતે યોજાનારી જાહેર પરિવર્તન સભાને સંબોધશે। આ પરિવર્તન સભામાં વાગરા વિધાનસભામાંથી આશરે 500 જેટલા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાશે, ત્યારે યુવાનો, માતા બહેનો, ખેડૂતો, કામદારો અને વડીલોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે, જ્યારે આમ આદમી પાર્ટી જનતા સાથે, જનતા માટે અને જનતાની રાજનીતિ કરે છે। શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દે લડતી એકમાત્ર પાર્ટી આમ આદમી પાર્ટી છે અને હવે ગુજરાતમાં પરિવર્તન અનિવાર્ય છે। આવનારી 20 જાન્યુઆરી 2026ના રોજ વાગરા ગુરુવારી ગ્રાઉન્ડ ખાતે સાંજે 4:30 કલાકે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની એક પરિવર્તન જનસભા થવા જઈ રહી છે। ત્યારે આ જનસભાની અંદર ભરૂચ જિલ્લામાં કેટલાક જે ખેડૂતો છે એના કેટલાક પડતર પ્રશ્ન છે, કેટલાક જે જીઆઈડીસી આવી છે એની અંદર વર્ક કરતા કેટલાક કામદારોના પડતર પ્રશ્ન છે। આ તમામ પ્રશ્નોને લઈ અને આ સભા પરિવર્તન સભા થવા જઈ રહી છે। ત્યારે ભરૂચ જિલ્લાના તમામ લોકોને હું એક આ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપવા માંગુ છું કે આપ સૌ પણ આવો, આ પરિવર્તન સભામાં જોડાઓ। ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ પધારવાના છે। સાથે જ કેટલાક ભાજપ અને કોંગ્રેસના સારા જે આગેવાનો છે એ લોકો પણ આમ આદમી પાર્ટીનો તે દિવસે આવી અને ખેસ ધારણ કરશે ચૈતરભાઈ વસાવાના હસ્તે।